જેવર એરપોર્ટ પ્રોજેક્ટ. તો દોસ્તો, આ વાયરલ વિડીયો તો તમે જોયો જ હશે. અહીંયાના જે ખેડૂતો હતા એમને સારું એવું વળતર આપીને સરકારે એમની પાસેથી જમીન લીધી હતી. હવે ઘણા લોકોએ એ જે પૈસા આવ્યા હતા એની મોટી રકમ મળ્યા પછી ઘણા ખેડૂતોએ ઘર બનાવ્યા, મોંઘી મોંઘી ગાડીઓ ખરીદી, જુગાર રમવાનું સ્ટાર્ટ કર્યું, પોતાની જે લાઈફસ્ટાઈલ છે એને અપગ્રેડ કરી. હવે ઘણા એવા બી લોકો હતા કે જેમને નવી જમીન ખરીદી, પોતાના છોકરાઓના એજ્યુકેશન પાછળ પૈસા સ્પેન્ડ કર્યા એન્ડ બિઝનેસમાં ઇન્વેસ્ટમેન્ટ કર્યું. તો દોસ્તો, થોડા સમય પછી જે લોકોએ વિચાર્યા વગર મોંઘી ગાડીઓ ખરીદી એમની પાસે પેટ્રોલના પૈસા નથી એન્ડ જેમને મોંઘા આઈફોન ખરીદ્યા હતા એની જગ્યાએ હવે એ લોકો એન્ડ્રોઈડ ફોન યુઝ કરે છે. તો દોસ્તો, એનું એક જ રીઝન છે એન્ડ દેટ ઇઝ કન્સિસ્ટન્ટ ઇન્કમ સોર્સ. હવે આ લોકો પાસે ઇન્કમ માટેના હવે સોર્સ જ નથી. તો વાત અહીંયા ખાલી પૈસાની નથી, પણ આવી રીતે મોટા પૈસા લોકોને મળે છે તો એની સાથે ઓપોર્ચ્યુનિટી અને પ્રોબ્લેમ્સ પણ લઈને આવે છે. સવાલ એ છે કે જો આપણને આવી રીતે મોટી રકમ મળે તો આપણો અપ્રોચ શું રહેવો જોઈએ? લાઈફસ્ટાઈલ અપગ્રેડ કે પછી પૈસાનું પ્રોપર પ્લાનિંગ? તો તમારી શું રાય છે કમેન્ટ કરીને જરૂર જણાવજો.